જો સેવા મળતી હોય ને તો મફતમાં નહીં લેવી. કોકની ચા પીઓ ને, ચા કોકના ઘેર જાઓ ને, પેલા આવો રિવાજ હતો. જોજો પેલાના, અત્યારે કઈક ગામડામાં આવો રિવાજ છે. પેલા કોઈની ઘરની ચા પીવે ને, ચા કે આવો મહેમાન બેહો બેહો ચા બનાવો, ચા પીવે ને તો ચા પીવો ને તરત જ પાછલા ખીચામાંથી પૈસા કાઢીને, ખીચામાંથી ધોતીમાંથી પૈસા કાઢીને એમ કે લો 10 રૂપિયા તમારા છોકરા હાલક નહીં. ચમ એ ચા પીધી તો હોમે ઋણ ચડ્યું એટલે હોમે 10 રૂપિયા આલ્યા એટલે એનું કોઈ પુણ્ય નષ્ટ થાય. પણ તમે એમ કહો ચા ભલે પીધી પણ નહીં હાલવા 10 રૂપિયા, તે તમારા ભલે તમારા પૈસા તમે 10 રૂપિયા અહીં બચાવશો ખીચા, પણ તમારા એ પાપ પુણ્યના ખાતામાં એ તરત માઇનસ થઈ જ જશે. એમાં કોઈ આગું પાછું. એટલે ક્યાંય મફતમાં આવું મળતું હોય ને તો પ્રસાદી લો, પણ આવો દરેક જગ્યાએ નિયમ રાખજો. ખાલી મારા સાનિધ્યની વાત નહીં, બધી જગ્યાએ જેવું મારા દીકરાને મેં જ્ઞાન આપ્યું છે ને જેવું એને શીખવાડું છું ને એવા મારા દીકરા મોનીને હું તમને શીખવાડું છું. શીખો તોય શીખ, ના શીખો તોય ભલે, મારું કશું આગુ પાછું થવાનું પછી ના. પાપ પુણ્ય કરો, દાન પુણ્ય કરો, પછી આ બાજુ વાહ વાહ લઈ લો ને આવું મફતનું ખા ખા કરો તો પછી એ નષ્ટ થઈ જશે. પછી મને કહેતા નહીં 12 મહિને માડી અમે ત્યાં કીધું હતું ને અમે તારના અમે પુનદાન ચાલુ કર્યા, વરસ થઈ ગયું પણ કશું થયું નહીં માડી, સારું નહીં થતું. પણ હું કહું કે ત્યાં પુણ્ય કર્યા એટલા તો અમે ત્યાં મફતનું લોકોનું ખાઈ લીધું આખા ગામનું. હા શું ખોટું? એટલે તો